સોમવાર તારીખ 9ની રાત્રે અજાબ ગામે એક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા તાલુકાના આમુદા ગામના રહેવાસી એક યુવક અને યુવતી છેલ્લા 20 દિવસથી અજાબ ગામે રહેતા હતા. આ બંને એક જ કુટુંબના ભાઈ બહેન થાય છે અને છેલ્લા 5 મહિનાથી ઘરેથી ભાગીને ગુજરાતમાં રહેતા હતા અને છેલ્લા 20 દિવસથી અજાબ ગામે રહેતા હતા. યુવકનું નામ તુકારામ ઉત્તમ ઠાકરે ઉંમર વર્ષ 30 અને યુવતીનું નામ રીના વામન ઠાકરે ઉંમર વર્ષ 19 છે. અજાબ ગામે સોમવારે સાંજના યુવતીએ ઝેરી દવા પી લીધી હતી, જેની પાડોશીઓએ સરપંચને જાણ કરતા સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ વધારે સારવારની જરૂર જણાતા તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ગઈકાલે અજાબ ગામે મહારાષ્ટ્રના વતની એવા યુવક અને યુવતી નંદુરબાર જિલ્લાના શહાદા તાલુકાના આમદ ગામના યુવક અને યુવતી જે બંને કુટુંબિક ભાઈ બહેન થાય છે, મહારાષ્ટ્રમાંથી ભાગીને છેલ્લા 5 મહિનાથી ગુજરાતની અંદર વસવાટ કરતા હોય, જે છેલ્લા 20 દિવસથી અજાબ ગામે રહેવા આવેલા. સાંજના 9 વાગ્યા આજુબાજુ યુવતીએ કોઈ કારણોસર ઝેરી દવા પીતા તેના પાડોશીઓ તરફથી મને જાણ કરવામાં આવતા સ્થળ ઉપર જઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી અને કેશોદ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડેલ, પરંતુ વધારે સારવારની જરૂર જણાતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરતા ત્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરેલ છે. આ યુવતી રીના ઠાકરે નામની યુવતી 19 વર્ષની ઉંમર ધરાવે છે અને બંને યુવક અને યુવતી લાંબા સમયથી ગુજરાતની અંદર ભાગી આવેલા હોય અને આ બનાવ બનેલો છે.